ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જેટલા ફેમસ ગુજરાતી ઢોકળા છે એટલા જ ફેમસ ગુજરાતી મુઠિયા પણ છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ દૂધીના મુઠિયાની રેસીપી પસંદ આવે તો લાઈક કરો. આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું. સાથે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, તેને પણ એડ કરી દઈશું. તો હવે મેં અહીંયા 3 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને પણ એડ કરી દઈશું. તો અહીંયા મેં 1.5 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે, તેને એડ કરી દઈએ. સાથે 1 કપ પાલક, 1 કપ મેથી અને અડધો કપ જેટલી કોથમીર એડ કરી દઈશું. પાલકનો સ્વાદ મુઠિયામાં એકદમ સરસ આવે છે અને પાલકથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ બને છે. તો હવે 1 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી અને 2 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું. તલનો સ્વાદ પણ મુઠિયામાં એકદમ સરસ આવે છે. હવે મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે, તેને પણ એડ કરી દઈએ. હવે અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરવાથી મેથીનો સ્વાદ બેલેન્સ થઈ જાય છે. અહીંયા મેં 1 કપ જેટલું ખાટું દહીં લીધેલું છે, તેને પણ એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને હાથ વડે આ રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા સોડા લીધેલા છે, તેને એડ કરી દઈશું. સોડાને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીશું. સોડા એડ કરવાથી આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનશે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા મોવણ માટે 3 ટીસ્પૂન જેટલું તેલ લીધેલું છે, તેને પણ એડ કરી દઈશું. હવે આ રીતનો આપણે કઠણ લોટ બાંધી લઈશું. લોટને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે લોટમાંથી થોડો ભાગ લઈ અને આ રીતનું લૂવું બનાવી લઈશું. હવે પાટલી ઉપર આ રીતે રોલની જેમ વણી લઈશું અને મુઠિયાનો શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું. હવે ઢોકળિયામાં 40 મિનિટ સુધી મુઠિયાને સ્ટીમ કરી લઈશું. મુઠિયા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને ચપ્પાની મદદથી કટ કરી લઈશું. આ રીતે આપણે કટ કરી લઈશું. હવે વઘાર માટે પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેમાં 2 ટીસ્પૂન રાઈ, 2 ટીસ્પૂન તલ અને થોડા લીમડાના પાન એડ કરી દઈશું. હવે મુઠિયાને તેમાં એડ કરી દઈશું. મુઠિયા એડ કરી દઈશું. તૈયાર છે આપણા મુઠિયા. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ મુઠિયા. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો.